નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે ટેટ 1 અને ટેટ 2ના નવા અભ્યાસક્રમમાં સમાવેશી શિક્ષણ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની મહત્વના એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું. મિત્રો, સમાવેશી શિક્ષણના 5 ગુણ પરીક્ષાની અંદર 5 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને આપને મહાવરો થાય તે માટે તેની ચર્ચા કરીશું. 1. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પોતાની સફળતાનો શ્રેય અને નિષ્ફળતાનો શ્રેય આપે છે. એ. ક્ષમતા અને સારું નસીબ, કાર્યની કઠિનતા. બી. ક્ષમતા અને પ્રયત્ન, ખરાબ નસીબ. સી. ક્ષમતા અને સારું નસીબ, નબળી ક્ષમતા. ડી. ક્ષમતા અને પ્રયત્ન, અપૂરતો પ્રયત્ન. તો સાચો જવાબ થશે ડી, એટલે કે પ્રતિભાશાળી જે વિદ્યાર્થી છે એ પોતાની સફળતાનો શ્રેય પોતાની ક્ષમતા અને પ્રયત્નને આપે છે, જ્યારે નિષ્ફળતાનો શ્રેય એ બીજા કોઈ પર ઢાળતો નથી કે એ પોતાના નસીબ પર આધાર રાખતો નથી, પણ એ નિષ્ફળતાને પોતાના અપૂરતા પ્રયત્ન તરીકે લે છે. 2. સામાજિક પ્રત્યાયનમાં સૌથી વધુ પડકારો હોય છે, એટલે કે વાતચીતમાં, લોકો સાથેના સંબંધો વિકસાવવામાં કઈ અક્ષમતા અથવા દિવ્યાંગતાની અંદર સૌથી વધુ પડકારો અથવા ચેલેન્જ રહેલા છે? તો ઓપ્શન એ એડીએચડી, બી સેરેબ્રલ પાલ્સી, સી એએસડી, ડી અધ્યયન અક્ષમતાઓમાં. તો સાચો જવાબ થશે સી એએસડી, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, જેને આપણે સ્વલિનતા તરીકે પણ ઓળખીએ છીએ. 3. ડિસ્ગ્રાફિયાનું લક્ષણ છે. એ. વાંચન ક્ષમતામાં કચાશ. બી. લખવામાં મુશ્કેલી. સી. કાર્ય કરવામાં મુશ્કેલી. ડી. પુનરાવર્તિત વર્તન તરાહો. તો સાચો જવાબ થશે બી. લખવામાં મુશ્કેલી, એટલે કે ગ્રાફિયા એટલે લખવામાં મુશ્કેલી. તો આ રીતે પરીક્ષાની અંદર જે 4 અધ્યયન અક્ષમતાઓ ડીએલએડના મોડ્યુલમાં છે તેના લક્ષણો અને તેની સંકલ્પનાઓ તૈયાર કરી લેવી જોઈએ. 4. સમાવેશનને પ્રોત્સાહન આપવા જરૂરી છે. 1. લચીલો અભ્યાસક્રમ. 2. સહકારી અધ્યયન. 3. અલગતા અને નામકરણ. 4. ઇમારતોની ઉપલબ્ધતા. તો આ 4માંથી કોનો સમાવેશ થશે? તો સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે લચીલો અભ્યાસક્રમ જરૂરી છે, ફ્લેક્સિબલ અભ્યાસક્રમ જરૂરી છે. સહકારી અધ્યયન એટલે કોઓપરેટિવ લર્નિંગ પણ જરૂરી છે. અલગતા, અહીંયા વંચિતતા કે અલગતાની જરૂર હોતી નથી. સમાવેશનમાં તો દરેકનો સમાવેશ કરવાનો છે, અલગ કરવાના નથી અથવા પર્ટિક્યુલર એને નામ આપવાના નથી. તો 3 નહીં આવે. 4. ઇમારતોની ઉપલબ્ધતા, એટલે કે ઇમારતો બનાવી કે જે દરેક બાળકોને સહાય મળી રહે. તો સાચો જવાબ થશે ડી 1, 2 અને 4. 5. ગતિ સંવેદક કાઇનેસ્થેટિક, બાળક ખાલી જગ્યાના માધ્યમથી શીખવાનું પસંદ કરે છે. એ જોઈને, સ્પર્શ કરીને, સી સાંભળીને, ડી કાર્ય કરી અને ચાલવા ફરવાથી. તો સાચો જવાબ થશે આવું જે બાળક ગતિ સંવેદક જે બાળક છે એ કાર્ય કરી અને ચાલવા ફરવાથી એ શીખવાનું પસંદ કરતું હોય છે. 6. પ્રત્યેક બાળકની વિવિધતાસભર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યયન અધ્યાપનમાં સહભાગીદારીતા વધારવા, સંસ્કૃતિ, સમાજ તેમજ શિક્ષણમાંથી તેમની વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા, એટલે એ વિશિષ્ટ શિક્ષણ. બી સમાવેશી શિક્ષણ. સી સંકલિત શિક્ષણ. ડી આપેલ તમામ. તો સાચો જવાબ થશે અહીંયા દરેક
બાળકોની સહભાગીદારીતા અને વંચિતતા ઘટાડવાની વાત છે. તો સાચો જવાબ થશે આવું શિક્ષણ એ સમાવેશી શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. આ વિશિષ્ટ એજ્યુકેશન એટલે કે આવા જે બાળકો હોય એમની શાળા જ અલગ હોય અને સંકલિત ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન કે જેની અંદર શાળા એક હોય પણ એમનો વર્ગ અલગ હોય, એમના ભણાવવાની રીત અને શિક્ષકો અલગ હોય. તો અહીંયા તો દરેકની સમાવેશન કરવાની વાત છે, વંચિતતા ઘટાડવાની વાત છે. તો સાચો જવાબ થશે બી, સમાવેશી શિક્ષણ. 7. નીચેનામાંથી કયું લક્ષણ સમાવેશી શિક્ષણનું છે? એ. શાળા શિક્ષણનું જુદું માળખું. બી. બાળકોમાં પરિવર્તન. સી. વ્યવસ્થામાં પરિવર્તન. ડી. આપેલ તમામ. તો સમાવેશી શિક્ષણ એ શાળા શિક્ષણને જુદું પાડવાની વાત નથી. સમાવેશી શિક્ષણ એ બાળકોમાં પરિવર્તન લાવવાની વાત કરતું નથી. હા, સમાવેશી શિક્ષણ એ વ્યવસ્થામાં પરિવર્તન કરે, બાળકો જેવા હોય એમને શીખવો પણ એ સિસ્ટમમાં બદલાવ લાવો. તો એને એ સમાવેશી શિક્ષણનું ખાસ મહત્વનું લાક્ષણિકતા છે. તો અહીંયા સાચો જવાબ થશે સી, વ્યવસ્થામાં પરિવર્તન. 8. સમાવેશન શું નથી? તો બાળક એ શાળા કે સમાજની જરૂરિયાત મુજબ અનુકૂલિત થાય. બાળક તેની શારીરિક, માનસિક કે સામાજિક સ્તરને આધારે શાળામાં કે વર્ગમાં દાખલ કરવામાં આવે અને તે મુજબ તેની સાથે વ્યવહાર કરવામાં આવે. સી. બાળકોને મુખ્ય ધારામાં લાવવાની બાબતથી અલગ વિચારધારા છે. ડી. આપેલ તમામ. તો અહીંયા પ્રશ્ન સમાવેશન શું નથી કીધું છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા બાળક એ શાળા કે સમાજની જરૂરિયાત મુજબ અનુકૂલિત થાય. તો સ્વાભાવિક છે કે અહીંયા અનુકૂલિત બાળકને થવાનું નથી. બી. એના સાથે સ્થળને આધારે કે શાળામાં વર્ગમાં દાખલ કરવામાં આવે શારીરિક, માનસિક, સામાજિક સ્થિતિના આધારે. બરાબર, તો એ પણ સમાવેશનમાં થતું નથી. અને બાળકોને મુખ્ય ધારામાં લાવવાની બાબતથી અલગ વિચારધારા છે. તો આ પણ અલગ પડે. તો સાચો જવાબ થશે આ ત્રણ આવશે, એ, બી, સી એટલે કે આપેલ તમામ. તો આ ત્રણેય વસ્તુ સમાવેશન નથી. બરાબર, બાળકને અનુકૂલિત પણ થવાનું નથી, બાળકનો વર્ગ અલગ પાડવાના પણ નથી શારીરિક, માનસિક સ્થળના આધારે. અને બીજું કે બાળકને મુખ્ય ધારામાં લાવવાની બાબતથી અલગ વિચારધારા છે, તો તે પણ નથી, અલગ વિચારધારા પણ નથી. 9. સમાવેશી શિક્ષણમાં કઈ સંસ્થાઓ યોગ્ય ભૂમિકા ભજવી શકે છે? એ. કુટુંબ, શાળા, સમાજ. બી. સરકારી તંત્ર, NGO. સી. એ અને બી બંને. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો, સમાવેશી શિક્ષણની અંદર ફક્ત કુટુંબ, શાળા, સમાજ આ તો ત્રણ તો હોય દરેક પ્રકારના શિક્ષણમાં, પણ સમાવેશી શિક્ષણના અંદર દરેક પ્રકારના બાળકોનો સમાવેશ થઈ ગયો. દિવ્યાંગ અને એ સિવાય પ્રતિભાશાળી, અમીર, ગરીબ, વંચિત. બરાબર, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ વિસ્તાર, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ. તો સરકારી તંત્ર પણ યોગ્ય ભૂમિકા ભજવશે, કેમ કે એને કાયદા ઘડવાના છે, નીતિઓ ઘડવાની છે. NGO પણ, કેમ કે અમુક એવા વિસ્તારો હોય કે જો સરકાર પહોંચી ના હોય તો NGO પણ કામ કરતી હોય છે. તો સાચો જવાબ થશે સી, એ અને બી બંને. નીચેનામાંથી કયો સમાવેશી શિક્ષણનો સિદ્ધાંત નથી? સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો પૈકી એ. સમતા. બી. સશક્તિકરણ. સી. ઉપલબ્ધતા. ડી. વંચિતતા. તો સમાવેશી શિક્ષણનો સિદ્ધાંત એ વંચિતતા નથી, અહીંયા અલગ પાડવાની વાત નથી. 11. સમાવેશી શાળાની જરૂરિયાત શા માટે છે? શિક્ષણની સમાન તકો માટે. બંધારણીય જવાબદારી પૂરી કરવા. સી. સ્વમાન જાળવવા. ડી. આપેલ તમામ. તો સમાવેશી શાળાની જરૂરિયાત આ ત્રણેય પરિબળો માટે છે. એક તો શિક્ષણની સમાન તકો મળે દરેક બાળકને, બંધારણીય જવાબદારી પૂરી થાય એટલે કે સ્ત્રીઓના હકો, દિવ્યાંગોના હકો, અમીર, વંચિત દરેકના હકો, જવાબદારી પૂરી થાય જે બંધારણમાં જે કહેવામાં આવેલું છે તે બધું. અને આવા બાળકો કે જે આવા અલગ અલગ ગ્રુપ્સમાંથી બરાબર
સોશિયલ, ઇકોનોમિકલ અને ડિસએડવાન્ટેજ ગ્રુપના હતા. દરેક ગ્રુપના બાળકો હોય તેમનું સમાન જળવાય એ માટે આવી શાળાની જરૂરિયાત રહેલી છે. સમાવેશી વર્ગખંડમાં શિક્ષક પ્રવૃત્તિ કરાવવા બાળકોના જૂથો કઈ રીતે પાડશે? એ આકસ્મિક રેન્ડમ, બી જાતિ આધારિત, સી આર્થિક પરિસ્થિતિ આધારિત, ડી શૈક્ષણિક ક્ષમતા એટલે કે ટકાવારી આધારિત. તો વર્ગખંડમાં શિક્ષકનું કોઈ પ્રવૃત્તિ કરાવી હોય તો અહીંયા શિક્ષક એ આકસ્મિક એટલે કે સમાવેશી શિક્ષણ તો દરેકને સમાવવાની વાત કરે છે. એટલે કે તો રેન્ડમ કોઈ ચિઠ્ઠી આપી, નંબર આપી જૂથ પાડવાની વાત હોય એમાં જાતિ આધારિત વાત હોતી નથી. એમાં આર્થિક પરિસ્થિતિ કે ચલો ભાઈ અમીરો એક બાજુ, ગરીબો એક બાજુ, બરાબર. ડી શૈક્ષણિક ક્ષમતા, ટકાવારી પ્રમાણે જૂથો પાડવાના. ચલો ભાઈ હોશિયાર અલગ, નબળા અલગ, તો આ રીતે જૂથ પાડવાના હોતા નથી. તો આ સમાવેશી વર્ગખંડની ખાસ લાક્ષણિકતા રહેલી છે કે જો આકસ્મિક જ ગ્રુપ પાડવાનો હોય બાળકના કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે. તો સાચો જવાબ એ થશે. તે સમાવેશી શિક્ષણ શબ્દ પ્રયોગનો અર્થ શું સૂચવે છે? તો એ એસસી એસટી બાળકોનું શિક્ષણ, બી દિવ્યાંગ બાળકોનું સામાન્ય બાળકો સાથેનું શિક્ષણ, સી લઘુમતી જૂથના બાળકોનું શિક્ષણ, ડી બહુવિધ શિક્ષણ. તો અહીંયા આપણે અગાઉ સંકલ્પનાની વ્યાખ્યામાં આપણે જાણ્યું કે ભાઈ સમાવેશી શિક્ષણ તો દરેકનું સમાવેશન કરે છે. એ ફક્ત દિવ્યાંગો માટે નથી, તો દરેક માટે છે. તો દરેક માટે હોય તો એના અંદર સાચો જવાબ થશે ડી બહુવિધ શિક્ષણ, કે જેના અંદર એસસી એસટી બાળકો પણ આવી ગયા, દિવ્યાંગ બાળકો પણ આવ્યા અને લઘુમતી જૂથના બાળકો પણ આવ્યા. આ સિવાય પ્રતિભાશાળી કહો કે એ સિવાય ગમે તે એ બધા જ અક્ષમતા વાળા બાળકોનો પણ સમાવેશ થઈ જશે. તો સાચો જવાબ ડી થશે. 14. સમાવેશી વર્ગખંડમાં એ બધા બાળકોને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં પ્રવેશ મળે છે અને તેઓ સામેલ થાય છે. બી ખાસ બાળકો હંમેશા તેમના અભ્યાસક્રમ પર કામ કરે છે. સી ખાસ બાળકોને જરૂરિયાતમંદ અને આશ્રિત તરીકે જોવામાં આવે છે. ડી બધા શીખનારાઓ માટે સમાન શિક્ષણ શાસ્ત્ર અપનાવવામાં આવે છે. તો મિત્રો સમાવેશી વર્ગખંડમાં અહીંયા સાચો જવાબ થશે એ બધા બાળકોને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં પ્રવેશ મળે છે અને બધા જ સામેલ થાય છે. બરાબર. 15. સમાવેશી શિક્ષણ એટલે એક જ શાળા પરિસરમાં અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. બી ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. સી એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. અને ડી વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટે અલગ શિક્ષણ વ્યવસ્થા. તો મિત્રો અહીંયા અલગ શિક્ષણ વ્યવસ્થા આ તો ઓપ્શન નહીં જ આવે. ગ્રામીણ બાળકો માટે શિક્ષણ આપવું એ પણ નહીં આવે. એક જ પરિસરમાં અલગ ધોરણમાં, તો અહીંયા અલગ ધોરણમાં સામાન્ય બાળકોની વિશિષ્ટ બાળકોની વ્યવસ્થા કરવાની નથી. તો કોની વ્યવસ્થા કરવાની છે? તો સાચો જવાબ થશે સી એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. 16. ઉચ્ચ સ્તરનો ભાષા વિકાસ, તીક્ષ્ણ રમૂજવૃત્તિ, આજ્ઞાકીતતાનો અભાવ, રસોનું અસામાન્ય વૈવિધ્ય, અશાંત ઉતાવળો સ્વભાવ, ઝડપી વિચાર પ્રક્રિયા, આ લક્ષણો કયા પ્રકારના બાળકોમાં હોય છે? એ પ્રતિભાશાળી, બી સર્જનશીલ, સી ઉચ્ચ સિદ્ધિ, ડી બાલ અપરાધ. તો સાચો જવાબ થશે પ્રતિભાશાળી બાળક. કેમ કે પ્રતિભાશાળી બાળકની આ બધી લાક્ષણિકતાઓ છે. કેમ કે આજ્ઞાકીતતાનો અભાવ પણ હોય છે, બરાબર. એની અશાંત અને ઉતાવળો સ્વભાવ પણ હોય. કેમ કે પ્રતિભાશાળી હોય એટલે સ્વાભાવિક છે કે એને બધું આવડતું હોય, એ પોતાની જાતનું થોડુંક સમજે તો એના કારણે ઉતાવળો સ્વભાવ હોય, ફટાફટ જવાબ લાવવાની અથવા ઉકેલ શોધવાની એના મુજબ ઉતાવળ વધારેલી હોય છે, બરાબર. સર્જનશીલ બાળકમાં આ હોતું નથી. ઉચ્ચ સિદ્ધિ ઊંચી ટકાવારી બાળકોમાં પણ આવા લક્ષણો હોતા નથી અને બાલ અપરાધમાં પણ. તો સાચો જવાબ થશે એ પ્રતિભાશાળી બાળક. 17. પ્રતિભાશાળી બાળકો સ્વભાવે અંતર્મુખી હોય છે, પોતાની જરૂરિયાતો વ્યક્ત કરવામાં અસમર્થ, સી તેમના નિર્ણયોમાં સ્વતંત્ર હોય છે, ડી શિક્ષકોથી સ્વતંત્ર હોય છે.
તો સાચો જવાબ થશે સી, તેમના નિર્ણયોમાં સ્વતંત્ર હોય છે. 18. સ્વલિનતા. ઓટિઝમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ. સ્વલિનતા ફક્ત પર્યાવરણીય પરિબળોને કારણે થાય છે. બી. સ્વલિનતાનો ઇલાજ થઈ શકે છે અને ઉંમર સાથે તેમાં સુધારો થાય છે. સી. સ્વલિનતા ધરાવતા લોકોમાં ઓછામાં ઓછું એક અસાધારણ કૌશલ્ય હોય છે. અને ડી. સ્વલિનતા એ જ્ઞાનતંતુનો વિકાસાત્મક વિકાર છે. તો અહીંયા સ્વલિનતાનું એક લક્ષણ છે. ડી. સ્વલિનતા એ જ્ઞાનતંતુનો વિકાસાત્મક વિકાર છે. 19. બાળકોમાં સર્જનાત્મકતાને કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય? એ. સતત અભ્યાસ અને પુનરાવર્તન. બી. ફક્ત અનુકરણ દ્વારા. સી. શિક્ષક કેન્દ્રીય શિક્ષણ દ્વારા. ડી. શોધખોળને પ્રોત્સાહન આપવાથી. તો સર્જનાત્મકતાનો વિકાસ કરવો હોય તો શોધખોળને પ્રોત્સાહન આપવું પડે. તો સાચો જવાબ ડી થશે. 20. વિશિષ્ટ બાળક તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? એ. મંદબુદ્ધિ બાળક. બી. દિવ્યાંગ બાળક. સી. પ્રતિભાશાળી બાળક. ડી. ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ થશે વિશિષ્ટ બાળક. તો સ્વાભાવિક છે મંદબુદ્ધિ બાળકને પણ વિશિષ્ટ કહેવાય છે, દિવ્યાંગ બાળકને પણ વિશિષ્ટ બાળક કહેવાય અને પ્રતિભાશાળી બાળક પણ વિશિષ્ટ બાળક કહેવાય. તો સાચો જવાબ થશે ડી. ઉપરોક્ત તમામ. 21. પ્રતિભાશાળી બાળકના નકારાત્મક લક્ષણો પૈકી નીચેનામાંથી કયું લક્ષણ સાચું છે? એ. ચંચળતા અને અભ્યાસમાં બેધ્યાનપણું. બી. અક્ષરની બાબતમાં બેદરકાર. સી. વર્ગખંડમાં વર્ગકામ પ્રત્યે નીરસ. અને ડી. ઉપરોક્ત તમામ. તો અહીંયા આપને ખબર પડી ગઈ હશે કે આ ત્રણ લક્ષણો એ પ્રતિભાશાળી બાળકના નકારાત્મક લક્ષણો છે. 22. કેવા બાળકો સામાજિક અનુકૂલન સાધવા સક્ષમ નથી? સામાજિક અનુકૂલન. તો એ. તેજસ્વી. બી. મંદબુદ્ધિ. સી. સામાન્ય. ડી. પ્રતિભાશાળી. તો સાચો જવાબ થશે બી. મંદબુદ્ધિ બાળક એ સામાજિક અનુકૂલન સાધવા સક્ષમ નથી. નેક્સ્ટ. 23. સર્જનાત્મક બાળકોમાં નીચેના પૈકી કયા લક્ષણો સાચા છે? એ. ઉત્તમ જિજ્ઞાસા વૃત્તિ. બી. સ્વતંત્ર વિચારસરણી. સી. જોખમ લેવાનું વલણ. ઉપરોક્ત તમામ. તો આ ત્રણેય લક્ષણો એ સર્જનાત્મક બાળકોના લક્ષણો છે. એટલે સાચો જવાબ થશે ડી. ઉપરોક્ત તમામ. 14. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? એ. અતિ તેજસ્વી. બી. મંદબુદ્ધિ. સી. અંધત્વ ધરાવતા. ડી. સામાન્ય બાળકો. અપવાદરૂપ બાળકો. તો અપવાદરૂપ બાળકોની પરિભાષાની અંદર આ ત્રણેય બાળકોનો સમાવેશ થાય છે. તેથી તેજસ્વીનો થાય છે, મંદબુદ્ધિનો થાય છે અને અંધત્વ વાળા એટલે દિવ્યાંગતા વાળા પણ આવી ગયા. તો સામાન્ય બાળકો એ અપવાદરૂપ બાળકો કહેવાતા નથી. તો સાચો જવાબ થશે ડી. 25. પ્રતિભાશાળી વિદ્યાર્થી પોતાની ક્ષમતાને અનુરૂપ ઉત્તમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષકે કઈ બાબત અપનાવવી ન જોઈએ? એ. વિશેષ તૈયારી માટે સામાન્ય સાથી મિત્રોથી અલગ કરવો. તેનામાં સર્જનાત્મકતા વિકાસ માટે પડકાર આપવો. શિક્ષણ સિવાયની ગતિઓમાં ભાગ લેવા તથા રુચિ રાખવા માટે નિર્દેશ કરવો. તણાવ પર નિયંત્રણ કરતો શીખવવું. તો અહીંયા કઈ બાબત શિક્ષકે ન અપનાવવી જોઈએ? તો તેનામાં સર્જનાત્મકતા વિકાસ માટે પડકાર આપવો. એને ચેલેન્જ આપવાની નથી. બરાબર? તો સાચો જવાબ થશે બી. 26. વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી? એ. મોન્ટેસરી. બી. ડ્રેસ ફર્નોલ્ડ. સી. જીન પિયાજે. ડી. પાવલો. તો સાચો જવાબ થશે એ. મોન્ટેસરી. 27. પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ આપવાનો અભિગમ જે તેમને અભ્યાસક્રમમાં અસામાન્ય રીતે ઝડપી ગતિએ લઈ જાય છે
તેને શું કહે છે? એ વિભિન્ન સૂચના, બી સંવર્ધન, સી પ્રવેગક, ડી વિસર્જન. તો પ્રતિભાશાળી બાળકોને શિક્ષણ આપવાનો એવો અભિગમ જે એમની ઝડપમાં વધારો કરે, બરાબર, ઝડપી રીતે લઈ જાય તો સ્વાભાવિક છે તો પ્રવેગક સી જવાબ થશે. એક્સિલરેશન કે જે એને પ્રવેગ આપે છે, મદદ કરે છે, બરાબર. તો આ એક ટેકનિકલ શબ્દની વ્યાખ્યા હતી. 28 વાંચન અક્ષમતા એ ખાલી જગ્યા સ્થિતિ છે જે શીખનારની ખાલી જગ્યા ક્ષમતાને અસર કરે છે. એ ભાવનાત્મક ચિત્રો દોરવાની, બી ન્યુરોલોજીકલ ધ્વનિઓને પ્રતીક સાથે જોડવાની, શારીરિક સાથીદારો સાથે સામાજિકીકરણ કરવાની અને ડી સંવેદનાત્મક શારીરિક પ્રવૃત્તિઓનું સંકલન કરવાની. તો અહીંયા સાચો જવાબ થશે બી ન્યુરોલોજીકલ ધ્વનિઓને પ્રતીક સાથે જોડવાની. 29 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કયો ક્રમ સાચો છે? એ એક્સક્લુઝન સેગ્રેશન ઇન્ટિગ્રેશન ઇન્ક્લુઝન, બી સેગ્રેશન ઇન્ટિગ્રેશન એક્સક્લુઝન ઇન્ક્લુઝન, સી એક્સક્લુઝન ઇન્ક્લુઝન સેગ્રેશન ઇન્ટિગ્રેશન, ડી એક્સક્લુઝન સેગ્રેશન ઇન્ક્લુઝન ઇન્ટિગ્રેશન. અર્થ સમજી લઈએ. એક્સક્લુઝન એટલે વંચિતતા, જુદા પાડવા, સેગ્રેશન એટલે એક અલગ વ્યવસ્થા કરવી, ઇન્ટિગ્રેશન એટલે શાળાની અંદર હોય પણ એમાં એમને સમાવેશ થોડો કરવો, પણ અંદર વર્ગખંડ તો અલગ જ રાખવો, એમ એ પ્રકારે વાત. અને ઇન્ક્લુઝન આ પરિભાષા બહુ ઊંડી છે કે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. ઇન્ક્લુઝન એટલે તમામનો સમાવેશ બધાને જોડે જ રાખવા. તો સાચો જવાબ થશે એ એક્સક્લુઝન. તો પહેલા આવા જે અસાધારણ બાળકો હતા તેમને શિક્ષણ આપવાની જ વાત નહોતી, પછી આપવાની શરૂઆત થઈ એટલે કે અલગ શાળા બનાવી, અલગ આપ્યું, પછી શાળાની અંદર દાખલ કર્યા પણ વર્ગખંડ અલગ આપ્યો, શિક્ષક અલગ આપ્યો, અને પછી છેલ્લે ઇન્ક્લુઝન સમાવેશનની આખો જમાનો આવ્યો કે ભાઈ ના આવું તો બધાનું સરખું, બધાને બધું શીખવાડવાનું એમ. તો આ એક ક્રોનોલોજી છે, ક્રમિકતા છે, આપણે યાદ રાખીશું. 30 નીચેનામાંથી કોનો આરપીડબ્લ્યુડી 2016 મુજબ વિકલાંગતાઓમાં સમાવેશ થતો નથી? એ બૌદ્ધિક અક્ષમતા, બી થેલેસીમિયા, સી હિમોફિલિયા, ડી ન્યુમોનિયા. તો સાચો જવાબ થશે ડી ન્યુમોનિયાનો સમાવેશ આરપીડબ્લ્યુડી રાઇટ ટુ પર્સન વિથ ડિસએબિલિટી આ જે એક્ટ છે, આ એક્ટ અંતર્ગત 21 પ્રકારની વિકલાંગતાઓને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. એમાં ન્યુમોનિયાનો સમાવેશ થતો નથી. તો આવી 21 પ્રકારની વિકલાંગતાઓનો અભ્યાસ કરી લેવાનો. કદાચ આ સિવાયની પણ ઓપ્શનમાં પૂછી શકે છે. 31 કોઈ વિદ્યાર્થી 31 ને બદલે 13 વાંચે છે તો તેનામાં કઈ અધ્યયન અક્ષમતા હોય શકે? તો ડિસ્કેલ્ક્યુલિયા, બી ડિસ્લેક્સિયા, સી ડિસ્ગ્રાફિયા, ડી સ્વલિનતા ઓટિઝમ. તો અહીંયા 31 ને બદલે 13 વાંચીએ, વાંચનની વાત છે. અહીંયા શબ્દ પકડવાનો મિત્રો, અહીંયા લખવાની વાત નથી, વાંચવાનું. તો વાંચવાનું કોની સાથે સંબંધ ધરાવે છે? બી ડિસ્લેક્સિયા. તો સાચો જવાબ થશે બી ડિસ્લેક્સિયા. 32 આંખનો સંપર્ક કરીને વાત કરી શકતા નથી, મિત્રો બનાવવામાં રસ ધરાવતા નથી, પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે, અન્ય સાથે સારી રીતે ભળી શકતા નથી, જૂથ કાર્યમાં સહયોગ આપી શકતા નથી. આ બધા કઈ અધ્યયન અક્ષમતાના લક્ષણો છે? એ ડિસ્કેલ્ક્યુલિયા, બી ડિસ્લેક્સિયા, સી ડિસ્ગ્રાફિયા, ડી સ્વલિનતા ઓટિઝમ. તો આ તમામ લક્ષણો એ સ્વલિનતા ધરાવતા બાળક અથવા વ્યક્તિના ઓટિઝમના લક્ષણો છે. તો મિત્રો આ હતા સમાવેશી શિક્ષણ અંતર્ગત મહત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની અંદર આ ટોપિકના 5 ગુણમાં પ્રશ્નો પૂછાશે. મોટાભાગના અહીંયા તારવેલા પ્રશ્નો અહીંયા મેં મૂકેલા છે બને, તો આમાંથી પણ પ્રશ્ન પૂછાય અને આના જેવા પણ બીજા અન્ય પ્રશ્નો તમે વિચારી શકો છો. આશા છે કે આ ટોપિકના તમને 5માંથી 5 માર્ક્સ આપને મળે. આવા અન્ય કયા ટોપિક પર આપ પ્રશ્નો ઈચ્છો છો અને અહીંયા આ ચેનલ ઉપર અન્ય ટેટ 1 અને ટેટ 2 સિલેબસ આધારિત મહત્વના મોસ્ટ આઈએમપી એમસીક્યુ મૂકવામાં આવશે. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.